અમદાવાદમાં 30મી જાન્યુઆરીની સવાર કોઈ સાધારણ નહોતી. સવારે 6:30 વાગ્યાનો સમય હતો અને કુવૈતથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કારણ હતું બોમ્બની ધમકી. હજારો ફૂટ આકાશમાં ઉડતા પ્લેનમાં ફ્લાઇટ ઇન્ચાર્જ ઉર્વશીને સીટ નંબર 14B નીચેથી એક ટિશ્યુ પેપર મળ્યું હતું, જેમાં ગ્રીન પેનથી અંગ્રેજીમાં ધમકી લખી હતી. એટલે તાત્કાલિક પ્લેન અમદાવાદમાં લેન્ડ કરાયું. પ્રોટોકોલ મુજબ લેન્ડ થયા પછી પ્લેનને આઇસોલેશન ટર્મિનલ 2 પર લઈ જવામાં આવ્યું. આ દરમિયાન ઇન્ડિગોના સિક્યોરિટી એક્ઝિક્યુટિવ લલિત પાંડે પણ ત્યાં પહોંચી ચૂક્યા હતા અને તેમણે બોમ્બ થ્રેટની ફરિયાદ નોંધાવી હતી. પછી પ્લેનમાં હાજર તમામની પૂછપરછ થઈ, નિવેદનો લેવાયા અને બાદમાં 6 ક્રૂ મેમ્બર તેમજ 175 મુસાફરો પાસે ટિશ્યુ પેપર પર 36 વખત લખાણ લખાવવામાં આવ્યું. જ્યારે એક જ લખાણ વારંવાર લેવામાં આવે તેથી હસ્તાક્ષરની ઓરિજિનાલિટીની ચકાસણી થઈ શકે તે હેતુસર 36 વખત નમૂના લેવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા સવારે 6:39 ચાલુ કરીને સાંજ સુધી પ્રક્રિયા ચાલુ હતી. માત્ર આ એક ફ્લાઇટ માટે નહીં, ગમે ત્યારે ટિશ્યુ પેપર દ્વારા આ પ્રકારે ધમકી મળે ત્યારે પોલીસ 36 વખત લખાણની પ્રક્રિયાને ફોલો કરે છે. આ શા માટે કરવામાં આવે છે તે વિશે ફોરેન્સિક લેબના હેન્ડરાઇટિંગના મદદનીશ નિયામક કહે છે. 36 નમૂના આપણે એટલા માટે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.